હાલ અમને માહિતી પણ મળી છે સોશિયલ મીડિયા દ્વારા અને વાલીઓની પણ અમને ફરિયાદ આવી છે. પોરબંદરની ઘણી નામી અનામી જે ખાનગી શાળાઓ છે તેના દ્વારા જે ફી જે લઈ અને અત્યારથી જે દબાણ કરવામાં આવે છે કે આ ફી ભરો તો જ આપને પરિણામ આપવામાં આવશે. ખરેખર આવો નિયમ પણ ક્યાંય હોતો નથી. અગાઉ પણ ભૂતકાળમાં આપણે જોઈએ તો આવા બનાવો બન્યા હતા કે લિવિંગ સર્ટી અને પરિણામો રોકી રાખ્યા હતા ફીને લઈ, અને એ બાબતે પણ અમે લડાઈ કરી હતી અને એમાં પણ શિક્ષણ અધિકારી દ્વારા અમને સાથ આપવામાં આવ્યો હતો. જે પણ આવી સ્કૂલો હતી તેમની સામે પગલાં લેવામાં આવ્યા હતા. આ ફરી આ વખતે એવું બન્યું છે ત્યારે આવી જે નામી અનામી જે શાળાઓ છે તેમની સામે ખરેખર પગલાં લેવા જોઈએ. અને આ તો એમને આપણે સમજી શકીએ કે ભાઈ એના ફીથી જ એમની સ્કૂલને અમુક ચાલતું હોય છે, આપણે સમજી શકીએ, પરંતુ તમે એમનું લિવિંગ સર્ટી અમુક સમય માટે રોકી રાખો અથવા તો કોઈ એના વાલીઓમાંથી બાહેંધરી લઈ લો, પરંતુ તમે એક વિદ્યાર્થીનું પરિણામ કોઈ કારણોસર અટકાવી જ ન શકો. તેમને પરિણામ આપવું જોઈએ. તેમને એની મહેનત કરેલી છે એનું પરિણામ તેમને મળવું જોઈએ અને એને આગળ બીજે પ્રવેશ લેવો હોય તો પણ એમના પરિણામની ખાસ જરૂરિયાત હોય છે. તમે એવું હોય તો એમના વાલીઓની બાહેંધરી લેજો. અને અત્યારે તમે ગ્રુપોમાં વિદ્યાર્થીઓના જે ગ્રુપો બનાવવામાં આવ્યા છે એમાં એવા મેસેજ કરવામાં આવે છે તો વાલીઓને જાણ કરવામાં આવે છે કે તમે ફી ભરશો ત્યારબાદ જ તમે પરિણામ માંગો છો. આ ખરેખર તો એવું લાગે કે તમે કોઈ ખંડણી માંગતા હોય વાલીઓ પાસે અને વિદ્યાર્થીઓ પાસે, એવું લાગી રહ્યું છે. એટલે આવી શાળાઓ સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. આ બાબતે શિક્ષણ અધિકારી સાથે પણ ટેલિફોનિક વાત કરી છે અને આવી શાળાઓ જે પણ શાળાઓ છે તેમની સામે પગલાં ભરશે તેવું પણ શિક્ષણ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું છે.